યોજનાનું ફોર્મ ભર્યું 2 મહિના 3 મહિના જેવું થયું, મકાન લાગી ગયું, અત્યારે ચાવી આપવાનો સમય આવ્યો એટલે મને કે જે ડોક્યુમેન્ટ પર મને મકાન લાગ્યું અને અત્યારે એમ કે છે કે આ ડોક્યુમેન્ટ નહીં ચાલે। અહીંયા ઓડાની ઓફિસ આપણે તાની લીમડા સરદાર પટેલ ભવન છે ને ત્યાં કે આ ડોક્યુમેન્ટ ચાલશે જ નહીં। મેં કૌશિક જૈન જોડે જઈને અને ત્યાં લખાણ કરાવીને લઈને આવી કે આ છોકરીને અત્યારે ઘર બાર કઈ નથી તો આની મદદ કરો, તમારાથી થાય। તો મને કે તમે નરેન્દ્ર મોદીને લઈને આવશો ને તો તમારાથી કઈ નહીં થાય કે। અને પછી લોકોને મેં કીધું કે મારો જાતિનો દાખલો નીકળવો છે, મારી મદદ કરો, મારી હેલ્પ કરો। તો મને એમ કહે છે કે 50,000 લઈશ, કોઈક કે 60,000 લઈશ, પછી કોઈક વકીલ એમ કે 50,000 આલશો તો તમને ચાવી અલાવવાની જવાબદારી મારી। અત્યારે અમે ભાડા ભર્યા 7,000 રૂપિયા ભાડા ભરીએ અત્યારે અમે અમારી ડ્રોમાં નામ આવી ગયું બધું, હા સમસ્યા થઈ રહી છે। કેટલા સમયથી આમ ક્યારે ડ્રો લાગ્યો તમને? 12મા મહિનાની 7 તારીખે ડ્રો થયો ને મકાનનો, એ જે આવાસ પડી રહેલા હતા એનો ડ્રો થયો એમાં। તો હવે શું કારણ આ બની શકે? તમને કેમ હેરાન કરી? જાતિના દાખલા માટે બધું ડોક્યુમેન્ટ આલી દીધા।